શાળાની મનમાની યથાવત છે। શિક્ષણ અધિકારીએ દંડ ફટકાર્યો છતાં પણ કોઈ જ અસર નથી। શાળા એફઆરસીના નિયમથી વધુ ફી વસૂલતી હોવાની રાવ છે। વિદ્યાર્થીઓના વાલીઓ ફરી હવે વિરોધ પર ઉતર્યા છે। ફરીથી વાલીઓએ શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે। શાળા એફઆરસી મુજબ જ ફી વસૂલે તેવી વાલીઓની માંગ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 28 ફેબ્રુઆરીએ પણ વાલીઓએ આ બાબતે વિરોધ કર્યો હતો, જે બાદ શિક્ષણ અધિકારીએ શાળાને ₹30,000નો દંડ ફટકાર્યો હતો। જો કે શાળાની મનમાની ચાલુ રહેતા હવે ફરી વિરોધના સૂર ઉઠ્યા છે। શાળાઓના નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે। ફરી એક વખત વાલીઓ માટે માથાના દુખાવો એટલે ફી નિયંત્રણની વાતો। જે રીતે ખાનગી શાળાઓ પોતાની મનમાની પ્રમાણે ફી ઉઘરાવતી હોય છે, જેને લઈને ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ પરેશાન થઈ ચૂક્યા છે। વાલીઓના બજેટ પર પણ અસર પડી છે। વાત છે વડોદરા શહેરની વિબગ્યોર શાળાની કે જેની માટે રજૂઆત 28 ફેબ્રુઆરીએ વાલીઓએ ડીઓને કરી હતી। ડીઓ દ્વારા એફઆરસીને સાથે રાખી શાળામાં તપાસ કરવામાં આવી। ફી નિયંત્રણ સમિતિના નિયમો કરતાં વધારે ફી ઉઘરાવતા હોવાનું સામે આવતા 30,000નો દંડ પણ ફટકાર્યો। ત્યારબાદ પણ કોઈપણ પ્રકારની ફી માટે રાહત નહીં અપાતા વાલીઓ ફરી એક વખત ડીઓના સહારે આવ્યા છે। વાલીઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। અગાઉ પણ ફી નિયમન માટે રજૂઆત કરી હતી, ફરી રજૂઆત કરવી પડી રહી છે। કેટલી खराब परिस्थिति, क्या मुश्किल क्या हो रही है? डीओ ऑफिस में हमने फरवरी एंडिंग में हमने रिक्वेस्ट की थी, तो बट अभी 5 डेज बचा है स्कूल के ओपनिंग के लिए, तो भी अभी तक कोई एक्शन नहीं हो रहा है। स्कूल में जाके एफआरसी की फीस अगर अप्लाई कर रहे हैं तो वो स्कूल ना बोल रही है कि हम एफआरसी से नहीं लेंगे। अभी मुझे समझ नहीं आ रहा कि 1 तारीख से स्कूल ओपन हो रहा है, बच्चों के हाथ में किट नहीं है, तो फ्यूचर क्या होगा मेरे बच्चों का? बच्चों का फ्यूचर क्या होगा, इस तरह की बात कर रहे हैं। कितना मुश्किल हो रहा है एज अ पेरेंट बच्चों को पढ़ाना भी है, और ये जो फीस की रिलेटेड जो क्वेश्चन है उसको लेके क्या सोल्यूशन चाहिए? बस हम लोग तो यही चाहते हैं कि भाई आने वाले टाइम में बच्चे इसका सफ़र ना करें, क्योंकि बच्चों को किट देना बहुत ज़रूरी है। 1 तारीख से स्कूल खुल रहे हैं, तो हम चाहते हैं कि भाई जल्दी से जल्दी ये फीस का जो भी मैटर चल रहा है वो एक साइडेड हो, ताकि पेरेंट्स भी मुक्त हो इससे और स्कूल भी एक डिसाइड हो कि भाई हाँ हम एफआरसी से ले रहे हैं। एक अमाउंट तय करें आप कि क्या लेना चाहिए आपको। बिल्कुल, एफआरसी ना नियमों प्रमाणे फी लेवानी વાત છે। વાલીઓ કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓ શાળાની જે કીટ છે તેનાથી વંચિત છે। શું માની રહ્યા છો કે કઈ રીતે કામગીરી થવી જોઈએ અને ડીઓ દ્વારા કેટલા આકરા પગલાંની જરૂરિયાત? કેટલા આકરા પગલાં તો એ તો ડીઓએ ડિસાઇડ કરવાના, ગુજરાત ગવર્મેન્ટે ડિસાઇડ કરવાનું। વાલીઓ તો કોઈ ગુજરાત ગવર્મેન્ટ પાસે કે ડીઓ પાસે ગયા નહોતા કે તમે એફઆરસી લાગુ કરો। જ્યારે ગવર્મેન્ટે એફઆરસી લાગુ કર્યું છે અને ગવર્મેન્ટ એજન્સીઓ જો એ લાગુ કરાવવામાં ફેલ થતા હોય તો એ એમનો પ્રોબ્લેમ છે। એ વાલીઓની આંખ મીચોળી રમે, સ્કૂલની ફેવરમાં રમે, એ લોકોનો પ્રોબ્લેમ છે। આજે જ્યારે સ્કૂલે આવી એક નોટિસ આપી છે ધમકી ભરી વાલીઓને, તો એની સામે બી કોઈને કોઈ કરવા તૈયાર જ નથી। તેનો મતલબ શું છે કે સ્કૂલ કાયદાની ઉપર છે। ગુજરાત ગવર્મેન્ટને ડીઈઓને બધાને લાફો માર્યો છે અને કોઈની પાસે કશું જવાબ છે જ નહીં। બિલકુલ, વાત કરી રહ્યા છે ફી નિયમન માટેની। જે રીતે સરકાર દ્વારા એફઆરસી લાગુ કરવામાં આવ્યું, હવે જ્યારે ફી એફઆરસીના નિયમોથી વધારે ઉઘરાવવામાં આવી રહી છે, વાલી તરીકે તમામ જગ્યાઓનું બજેટ પૂરું પાડવાની એક ફરજ આવતી હોય છે, એક જરૂરિયાત હોતી હોય છે। બજેટ પર કેટલી અસર પડે? એકચ્યુઅલી આ એફઆરસી પ્રમાણે આ ડબલ ફી એ લોકો ઉઘરાવે છે અમારા પાસેથી, અને ઓલરેડી ડિસાઇડ થયું છે કે એફઆરસી પ્રમાણે લેવાનું, તો ફરે હજુ એ લોકો તે એપ્લાય કરતા નથી અને ડીઓ પણ કંઈ એક્શન લેતા નથી એના પર। બિલકુલ, ડીઓને અનેક વખત રજૂઆત કરી હોવા છતાં ગત 28 ફેબ્રુઆરીએ રજૂઆત કરી હતી। ડીઓ દ્વારા દંડ પણ ફટકારવામાં આવ્યો। હવે જ્યારે ફરી એક વખત વાલીઓ રજૂઆત માટે આવ્યા છે, ડીઓ પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું। સર, વાલીઓનો જે પ્રકારનો આક્રોશ, જે રીતની વાત છે, જે રીતની એ લોકોને નોટિસ પણ આપવામાં આવી છે, હવે કયા પ્રકારના એક્શન શાળા તરફ લેવામાં આવશે? વિબગ્યોર સ્કૂલ દ્વારા આપ લોકોને ખ્યાલ છે કે વડોદરાના ઇતિહાસમાં પહેલી જ વાર 30,000 જેટલો દંડ થયો છે। આવું પગલું કોઈએ લીધું નથી। સરકાર દ્વારા સરસ પગલું લેવામાં આવ્યું છે। એ ઉપરાંત જે સ્કૂલ જો વધારે હજી સહકાર નહીં આપે તો સ્કૂલનું એફિલિએશન કેન્સલ માટે પણ સીબીએસઈ બોર્ડને લખવામાં આવશે। અત્રેથી અમારી સત્તામાં, અમારી જે પાવરમાં છે એ તમામ પ્રયત્નો વાલીઓની સાથે રહીને વાલીઓના હિતમાં કરવામાં આવશે, અને વાલીઓએ કરવાની કોઈ જરૂર નથી। સરકાર અને શિક્ષણ વિભાગ વાલીઓની સાથે। બિલકુલ, વાલીઓ ફરી આક્રોશ ઠાલવી રહ્યા છે કે બજેટ પર પણ અસર થઈ રહી છે। આપ પણ માની શકો છો કે જે એફઆરસીનો નિયમ છે, ડબલ ફીસ ઉઘરાવતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વાલીઓના બજેટ પર પણ અસર થતી હોય છે। એના માટે વાલીઓને બોલાયા છે। વાલીઓને એના માટે એફઆરસીના જજ સાહેબ પણ
એકદમ નિયમબદ્ધ કાર્યવાહી કરવા માટે તૈયાર છે. થોડા વાલીઓની સહકારની જરૂર છે. પત્ર જેના માટે એવિડન્સ જોઈએ, વાલીઓ જો લખાણ આપશે સ્ટેમ્પ ઉપર તો નિશ્ચિત આ સ્કૂલ સામે પગલાં લેવાશે. બિલકુલ અને જ્યારે આ સ્કૂલ જે જો કુકમી છે સરકાર દ્વારા કોઈ પણ સંજોગોમાં સાંકી નહીં લેવાય. પણ જે અમારા પાવરમાં છે, અમારા હિતમાં છે, એ અમારા દ્વારા થઈ શકે તમામ પ્રયત્નો કરવામાં આવશે. બિલકુલ જે રીતે ડીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વાલીઓને જે રીતે લેટર આપવામાં આવ્યું છે, આ લેટરને ધ્યાનમાં રાખી હવે વાલીઓને જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત જો જે રીતે ડીઓ દ્વારા કહેવામાં આવ્યું કે જો શાળા દ્વારા તેઓને મદદરૂપ નહીં થવામાં આવે, સહકાર નહીં આપવામાં આવે તો તેનું એફિલિએશન પણ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.